આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં મેગા ડેમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। મનપાની ટીમે આ કામગીરી હાથ ધરી છે। બોર તળાવ ધોબી સોસાયટીમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। ગેરકાયદેસર દબાણ અંગે નોટિસ પણ આપવામાં આવી હતી, જેમાં નોટિસ બાદ પણ લોકોએ દબાણ દૂર ન કર્યા હતા અને આખરે મોટા કાફલા સાથે એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી અને એસ્ટેટ વિભાગ દ્વારા જેસીબી ફેરવી અને ડેમોલિશન કરવામાં આવ્યું। તો મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ એકઠા થયા હતા। મનપા દ્વારા કાર્યવાહી કરાતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે। ડેમોલિશન દરમિયાન રોડ પર અડચણરૂપ મંદિર અને મસ્જિદ સહિતના દબાણ છે તેને દૂર કરવામાં આવ્યા છે। તો મનપાની ટીમે મેગા ડેમોલિશન હાથ ધર્યું છે। મોટા કાફલા સાથે એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ગેરકાયદેસર દબાણ અંગે નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ નોટિસ આપ્યા બાદ પણ લોકોએ દબાણ દૂર ન કર્યા હતા અને આખરે એસ્ટેટ વિભાગ દ્વારા જેસીબી ફેરવી અને ડેમોલિશન કરવામાં આવ્યું હતું। તો ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ભાવનગરમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। મનપાની ટીમે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે અને તેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે। તો ગેરકાયદેસર દબાણ અંગે નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ નોટિસ બાદ પણ લોકોએ દબાણ દૂર કર્યા ન હતા। તો આખરે મોટા કાફલા સાથે એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી અને કામગીરી કરી। તો ડેમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। એસ્ટેટ વિભાગ દ્વારા જેસીબી ફેરવી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। તો ડેમોલિશન દરમિયાન રોડ પર અડચણરૂપ તમામ દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે। મંદિર મસ્જિદ જેવા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરના બોલતળો વિસ્તારમાં આવેલ ધોબી સોસાયટીમાં મેગા ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। આપણે જોઈ શકીએ છીએ કે જે ધોબી ઘાટ છે તે લાંબા સમયથી ધોબી ઘાટના જે રહીશો છે તેને હાઈકોર્ટમાં ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટની સુનાવણી સુધી આ જે ડેમોલેશન છે તેને સ્થગિત કરવામાં આવ્યું હતું। પરંતુ આજ રોજ મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, ફાયર વિભાગનો જે સ્ટાફ છે તેને ગોઠવી દેવામાં આવ્યો અને ત્યારબાદ જે ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। 50થી વધારે મકાનો તેમજ ધાર્મિક સ્થળો પણ આ ડિમોલેશનની અંદર પાડી દેવામાં આવશે। આ જે રસ્તો છે તે ભાવનગર શહેરના જ્વેલર્સ સર્કલથી રહીને બોલ તળાવ ત્રિકોણીયા સર્કલ સુધી કહી શકાય કે જોડે છે। અંદાજે 100 જેટલા મકાનો છે ત્યાં આ જે રસ્તા ઉપર આવી રહ્યા છે, ત્યારે રસ્તાને જે પહોળો કરવા માટે ટ્રાફિકની સમસ્યાને માટે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા હાલ દબાણ છે તે હટાવવામાં આવી રહ્યું છે। 2 બુલડોઝર સહિત અનેક જે કર્મચારીઓ છે તે આ દબાણની અંદર હાલ જોડાયા છે। સાથે પીજીવીસીએલની ટીમ પણ આયા જે મકાન હોય છે તેના કનેક્શન, લાઇટ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી છે। સમગ્ર ડિમોલેશનની અંદર કોઈ તાનાજી ન સર્જાય તે માટે મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગનો સ્ટાફ તેમજ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।